જેવી નજીક આવી લોકસભાની ચૂંટણી, ભાજપમાં શરૂ થયો ભરતી મેળો। આજે ગાંધીનગરમાં સી.આર. પાટીલે 1500થી વધુ લોકોને ભાજપમાં આવકાર્યા, જેમાં સામેલ છે જામજોધપુરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા, 2022માં ડભોઈથી કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ, કોંગ્રેસ ઓબીસી સેલના પ્રમુખ ઘનશ્યામ ગઢવી, અમદાવાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને 2022માં વટવાથી કોંગ્રેસના ઉમેદવાર બળવંત ગઢવી સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, 100થી વધુ સરપંચો અને સેંકડો સમર્થકો। એટલું જ નહીં, જે ધારાસભ્યો આપી ચૂક્યા છે રાજીનામું, તેમની બેઠકો પર પેટાચૂંટણીનો માહોલ બનાવવા ભાજપ જે તે સ્થળે યોજશે વેલકમ પાર્ટી। 3 ફેબ્રુઆરીએ વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત બાયણી કરશે કેસરિયા। ભૂપત બાયણીને ભાજપમાં જોડવા ભેંસાણમાં યોજાશે વેલકમ પાર્ટી, તો 4 ફેબ્રુઆરીએ ચિરાગ પટેલ જોડાશે ભાજપમાં। આ માટે ખંભાતમાં યોજાશે કાર્યક્રમ। 13 ફેબ્રુઆરીએ સીજે ચાવડા ભાજપમાં જોડાશે। સીજે ચાવડાને ભાજપમાં જોડવા માટે વિજાપુરમાં યોજાશે કાર્યક્રમ।